જય સ્વામિનારાયણ મિત્રો, આ છે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રસિદ્ધ ધામ એવું જેતપુર ધામ કે જ્યાં આ ધામની અંદર સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ પોતાના શિષ્ય સહજાનંદ સ્વામીને ગાદી સોંપી. તો એ પ્રસાદીની જગ્યા અને દેવોના દર્શન કરીએ. તો પ્રથમ તો શ્રી ગૌરીપુત્ર ગણેશજીના દર્શન કરીએ અને સાથે શિવલિંગના પણ દર્શન કરીએ અને ત્યાર પછી હનુમાનજીના પણ દર્શન કરીએ. અને આ મંદિરના મધ્યખંડની અંદર ભગવાન સ્વામિનારાયણ અને ઈચ્છારામજી અને રઘુવીરજી મહારાજની પણ મૂર્તિ પધરાવેલી છે. અને ત્યાર પછી બીજા ખંડમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ધર્મદેવ અને શ્રી ભક્તિ માતાની પણ મૂર્તિ પધરાવેલી છે. અને હવે દર્શન કરીએ સુખસૈયાના. અને હવે દર્શન કરીએ કે જ્યાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી સોંપી એ આ સ્થાન છે. અને ત્યાર પછી રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની પ્રથમવાર આરતી ઉતારી અને ત્યાર પછી અહીં પ્રથમવાર તે રાજાધિરાજના વસ્ત્ર અલંકાર ધારણ કર્યા અને પછી પોતાના ગુરુ પાસે 2 વર માંગ્યા કે તમારા સત્સંગી હોય તેને 1 વીછીનું દુઃખ હોય તો મને રૂવાડે રૂવાડે 1 કોટી વીછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને એ દુઃખ ન થાય. અને તમારા સત્સંગીના પ્રારબ્ધમાં જો રામપત્ર લખ્યું હોય તો એ રામપત્ર મને મળે અને તમારો સત્સંગી અન્ન વસ્ત્ર અને ધન્ય કરીને સુખી થાય એવું મને 2 વર આપો. અને હવે દર્શન કરીએ પ્રસાદીનું એ વેલડું કે જેમાં શ્રીજી મહારાજ બેસતા. અને આવા અનેક